કેયુરીને તો સવાર પડી ગઈ લે. કેવી તે તો બહુ બધો ઢગલો કરી નાખ્યો. ભર લે કેવી, ભર લે અંદર, ભર લે. હાલો 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 ચલો. હા જે છે, ચલો ઓમ કરીએ, જે કરીએ. હાલો 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 ચલો. મોર્નિંગ ગાઈઝ, અમે રેડી થઈ ગયા છીએ. રસોઈ પણ થઈ ગઈ છે. આજે તો શિવરાત્રી છે, એટલો બધાનો ઉપવાસ. જો તમને બતાવું છે ને. અને આ કેવી કેયું ક્યાં જવાનું છે આપણે? કેયું પોકેટ ના હોય અંદર. કેવું આપણે ક્યાં જવાનું? જે કરવા જવું છે? કેમ પોપલે જે નો લો કેવી રીતે જે કરવા ના પાડે છે? ચલો કેવું કેને પીશો કેમ આપો છો? કેને ચશ્મા પહેરવાના છે? ઓહો વાવ કેયુરી. ચલો જે કરવા જઈએ. ચલો બાય કે બાય બાય. અને આપણે ધોળેશ્વર મંદિરે જઈએ છીએ અને તમને બી દર્શન કરાવીશ. એટલે હવે અમે રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ. મંદિરમાં તો પહોંચી ગયા છીએ. મંદિરમાં પહોંચ્યા છીએ પણ ભીડ એટલી બધી છે કે અંદર જવામાં બી તકલીફ પડે એવી છે. બહુ બધી પબ્લિક છે. લાઈન તો જુઓ, ઓહો હો કેટલી બધી લાઈન. ગાયને ઘાસ ખવડાવવા માટે 10 રૂપિયાના પૂડા લીધા છે અને કેવું બી ખવડાવશે. લે કેવું લે મમ્મ ખવડાવો ગાયને. મમ્મ ખવડાવ. જો કેવી ખવડાવે છે ગાયને. હા કેટલી ખુશ થઈ ગઈ કેયું તો. જો કેયું શું કરે છે તું? કેયું શું કરે છે? કાઉને મમ્મ ખવડાવે છે. કેયું મમ્મ કેરી તો સીઝનો ચાંદલો કરે છે. જે અરે વાહ કેરી કેવું ચાઈ કર્યું. વાવ જય બા ચચે કરો. હે કેવી તો જો. અરે વાહ મસ્ત મસ્ત કલી. ચલે કલી. મંદિરમાં તો બહુ જ બધી લાઈન છે. છેક સુધી લાઈન છે. તો હવે અમે તો અહીંથી બહારથી ધજાના દર્શન કરી લઈશું. બીજું તો શું, હવે જો બધા બહાર બેઠા છે ને તડકો બી બહુ બધો છે. કેયુરી ને સોનું તો ત્યાં ગાયને ઘાસ ખવડાવવા માટે ઊભી છે અને હું નીકળી છું થોડીક આગળ. પણ હું પણ હવે લાઈનમાં નથી જતી. લાઈનમાં જવા માટે 5 લાઈનો ને ઓળંગીને પછી મંદિરમાં જવું પડે એમ છે. એટલે હવે હું મંદિરમાં નથી જતી. કેયુરી તો નથી જ આવતી મારી જોડે. દૂરથી દર્શન કરી લઈએ છીએ હવે ધજાના. બસ કારણ કે આજે તો ભક્તોની ભીડ એટલી બધી છે ને કે એની કોઈ હદ નહીં. આજે શિવરાત્રી છે એટલે બસ બધા જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. અહીંયા હવન કુંડ છે, યજ્ઞ ચાલે છે. પુરુષ મંદિર છે, અહીંયા આગળ પુરુષોને જ યજ્ઞ થાય. તો અમે તો ધજાની દર્શન કરીને હવે રિટર્ન નીકળી જઈએ છીએ કારણ કે અંદર જવા એવું તો છે નહીં. કેવું પણ હવે કંટાળી ગઈ છે ગરમીની અને ગરમી પણ બહુ જ છે. અને પાણી પણ પીવું છે. પાણી નથી લાવ્યા અમે એટલે હવે અમે જઈએ છીએ ઘરે. દૂરથી દર્શન કરી લીધા છે. મંદિરમાંથી પાછા નીકળી અને હવે કેયુરીનો જ્યુસ પીવો છે. તો જો શેરડીનો રસ પીવા બેઠા છીએ અહીંયા આગળ. કેયું શું પીવાનું છે તારે? કેયું શું પીવું છે? શું પીવું છે કેયુરીને? તો રદુ પટ્ટો રમે છે, જવાબ નથી આપતી કંઈ. અને આ ગાંધીનગરનું મોટામાં મોટું સર્કલ, રક્ષા શક્તિ સર્કલ. મેટ્રો બી તૈયાર થઈ રહી છે હવે અને થોડાક ટાઈમમાં મેટ્રો બી ચાલુ થઈ જશે. કેવું શું પીવું છે? શું પીવું છે તારે? જ્યુસ પીવું છે? જ્યુસ પીવું છે ને? હા બેટા જ્યુસ પેલા અંકલ બનાવે. જ્યુસ આવી ગયો છે કેયુનો અને મમ્મીનો. નીકળે છે જ્યુસ. એક ગ્લાસ પછી ભરો. જ્યુસ ભરાઈ ગયો છે. હવે કેવું ઉતાવળ છે પીવાની બહુ. જ્યુસ પીવાય છે અહીંયા કેવુને મમ્મીને બંનેને.
અરે વાહ કેયું તો મમ્મા ઘરે જે રસોઈ બનાવે યો બાપા એક બાજુ શીરો એક બાજુ શાક ને પેલા કુકરમાં છે ભાત આજે ઉપવાસનું રસોઈ તૈયાર કેવીને શીરો ખાવાનો કેવી સાસુ પીવાની ચલો રેડી છે ભાઈ ડીશ કેવીને તો બટેકાનું શાક ને ભાત ને રાજગરાનો શીરો કેને ઉપવાસ કર્યો કેવું તે ઉપવાસ કર્યો ડાન્સ કરતા ડાન્સ ઉડી જાય કોઈ આલે